ગઈકાલનો દિવસ આપણે જોયું કે જ્યારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું અને એ પછી અટકળો વહેતી થઈ કે આ વખતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ બનશે। ઉત્તર ઝોનમાંથી આવશે, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર કે પછી કચ્છમાંથી આવશે। આ વખતે કયા સમાજને આગળ લઈને આવવામાં આવશે તેમને લઈને સવાલ થઈ રહ્યા હતા। હવે એક નામ છે એ ખૂબ ચર્ચામાં છે અને આ નામ સામે આવ્યું છે કચ્છ ઝોનમાંથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ કે જેમની આપણને કામગીરી ખબર છે કે જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ હોય અને જો જે અધ્યક્ષ છે શંકર ચૌધરી તે હાજર ન હોય એટલે તેમને ગેરહાજરીમાં જે જેઠા ભરવાડ છે આ આખું જે વિધાનસભાનું સત્ર છે એમને હેન્ડલ કરવાનું। પરંતુ હવે જ્યારે ઉપાધ્યક્ષ પદેથી એમણે રાજીનામું આપ્યું છે એટલે હવે સવાલ થઈ રહ્યો છે કે ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ પદે કોણ આવશે। તો સવાલ લોકોના મનમાં એ પણ હતો કે જ્યારે આપણે જોયું કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું તો જે રાજકોટ આખો ઝોન છે તેમાંથી ઘણા બધા નેતાઓને બાકાત રાખવામાં આવ્યા। ઉપરથી આપણે જોયું કે કચ્છમાં એટલું બધું સ્થાન આપવામાં નહોતું આવ્યું, ઉત્તર ઝોનમાંથી આપવામાં આવ્યું, મધ્ય ઝોન છે, દક્ષિણ ઝોન છે, એટલે બધા જ લોકોને આવરી લેવામાં આવ્યા, પરંતુ ખાસ જે રાજકોટ છે અને કચ્છ છે તેમને બાકી રાખવામાં આવ્યું હતું। એટલે હવે કોઈક નવી નિયુક્તિ થઈ રહી છે ઉપાધ્યક્ષ પદે તો ક્યાંક સવાલ થઈ રહ્યો છે કે હવે એ ક્યાંક કચ્છમાંથી આવી શકે એમ છે। સાથે સાથે ચર્ચા એ પણ આપણે થોડી કરવી છે કે હવે જે રીતે સંગઠનનું વિસ્તરણ થવાનું છે તો જે હવે માળખાની પ્રક્રિયા કેટલે પહોંચી છે। સૌથી પહેલા તો જે દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ છે એ જોઈ લઈએ કે જે જેઠા ભરવાડ છે તેમની જગ્યા પર આ વખતે કોને સ્થાન મળી શકે એમ છે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ગુરુવારે અચાનક જ પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસ સ્થાને જઈને રાજીનામું સોંપ્યું હતું, જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે। આ તરફ જેઠા ભરવાડને સ્થાને કચ્છના જે માંડવીના ધારાસભ્ય છે અનિરુદ્ધ દવેને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવાય તેવી ભરપૂર સંભાવના છે। અનિરુદ્ધ દવે જે એક બ્રાહ્મણ ચહેરો છે, બ્રાહ્મણ લોબી આ વખતે આગળ કરવા માટે ભાજપે આ રણનીતિ બનાવી હોઈ શકે છે। મંત્રીમંડળ સહિતના હોદ્દામાં હાલ બ્રાહ્મણ સમાજને ખાસ જે પ્રતિનિધિત્વ નથી એ પણ આપણે જોયું છે, એટલે સામાજિક સમીકરણોનું સંતુલન જાળવવાના પ્રયાસના ભાગરૂપે આમ બની શકે છે। જેઠા ભરવાડ કે જે આહિર સમાજમાંથી આવતા હતા અને આ જે અનિરુદ્ધ દવે છે એ ક્યાંક બ્રાહ્મણ સમાજને ખાસ પ્રતિનિધિત્વ જે મંત્રીમંડળમાં નથી આપવામાં આવ્યું એટલા માટે આ વખતે તેમને ઉપાધ્યક્ષ પદે સ્થાન મળી શકે એમ છે તેવી ચર્ચા અત્યારે ચાલી રહી છે। જેઠા ભરવાડે કામનું ભારણ, સામાજિક જવાબદારીઓ, 75 વર્ષથી વધુની ઉંમર અને સ્વાસ્થ્યનું કારણ પણ દર્શાવ્યું છે। તેઓ હાલ રાષ્ટ્રીય કક્ષાની કૃષિ માર્કેટિંગ સંસ્થા નાફેડના અધ્યક્ષ અને પંચમહાલની પંચામૃત ડેરીના ચેરમેન પણ છે, તેથી તેઓ ખૂબ વ્યસ્ત રહે છે। હવે જ્યારે આ એક વાત સામે આવી છે કે જે કચ્છના માંડવીના જે ધારાસભ્ય છે અનિરુદ્ધ દવે તેમને ક્યાંક વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવાય તેવી ભરપૂર સંભાવના છે। હવે અત્યારે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે ગુજરાતની અંદર જે રીતે સંગઠનનું વિસ્તરણ હવે ક્યાંક થવા જઈ રહ્યું છે, લગભગ જાન્યુઆરીના આ પહેલું અઠવાડિયું છે તેમાં પણ ક્યાંક થઈ શકે એમ છે, એટલે હવે એ પણ સામે આવ્યું કે પહેલા જિલ્લા શહેરનું માળખું છે તે પણ તૈયાર કરવામાં આવશે। પ્રમુખોની નિયુક્તિ તો આપણે જોઈ છે કે કરી દેવામાં આવી છે, પણ તેનું જે માળખું છે એ હજુ નિયુક્ત નથી થયું, એટલે આમના ઉપર અત્યારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે। પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી છે એ તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે, એટલે ટૂંક સમયની અંદર હવે જે સંગઠનનું વિસ્તરણ છે, જે નવું માળખું રચાવવાનું છે તે પણ હવે સામે આવી શકે એમ છે। પણ આ બધાની વચ્ચે કઈ રીતે આ વખતે કયા કયા સમાજને ખુશ કરવામાં આવે છે તેમના ઉપર સૌ કોઈની નજર છે। પણ આ બધાની વચ્ચે જ્યારે જેઠા ભરવાડ કે જેમણે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું તેમને લઈને જે જીતુ વાઘાણી છે એ શું કહી રહ્યા છે કે હવે આવનાર સમયમાં આ ખુરશી કોને આપવી તેમને લઈને જ્યારે મંત્રણા ચાલી રહી છે ત્યારે એમને પણ સાંભળીએ। કારણ છે અને શા કારણે રાજીનામું? જેઠાભાઈ ભરવાડ એ ભારતીય જનતા પાર્ટીના અમારા રાજ્યના સ્વીકૃત નેતા છે એમ કહું છું। એક એવા વર્ગમાંથી આવે અને છતાં જનતાના હૃદયમાં ન માત્ર મધ્ય ગુજરાતના તો મોટા ગજાના નેતા છે જ, પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમનું સતત માર્ગદર્શન એ અમને મળતું રહ્યું છે। એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે। નાફેડના ચેરમેન છે, દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે, સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય, ડેરી હોય, ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે।
સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદરણીય અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઇક્રો એટીએમ દ્વારા દૂધ મંડળીઓમાં સીધા પૈસા એ દૂધ ભર્યાને મળે એની શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારી આ જેઠાભાઈની જે ડેરી છે પંચમહાલ ડેરી એમણે કરી છે 100%, 100% એમણે પહેલ કરી. આદરણીય અમિતભાઈએ સીધે સીધો બેનિફિટ મળે એ માટે સહકારમાં અનેક સુધારાઓ સહકાર મંત્રી તરીકે એમણે કર્યા અને ગુજરાતે એનું ઇનિશિયેટિવ લીધું. આજે 91% એ ડેરીઓમાં છે, પણ 100% શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે. એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે. આપ સૌ જાણો છો કે એ વખતે માનની મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા, માનની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી, સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી. અને જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ સતત અમને મળતું રહ્યું છે અને આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે. એક જવાબદારીમાંથી મુક્ત થયા છે, પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે. આપણે અવારનવાર જોયું છે કે જ્યારે ગુજરાતની અંદર કોઈ રાજકારણી ક્ષેત્રે કોઈ રાજનેતાને સ્થાન આપવામાં આવે છે ત્યારે હંમેશા સમાજ ઉપર ધ્યાન આપવામાં આવે છે. કારણ કે જો કોઈ એક સમાજ નારાજગીના મૂડમાં આપણને જોવા મળે તો ખાસ ભાજપને પણ નુકસાન થઈ શકે એમ છે, સામે પક્ષે જે વિરોધીઓ છે તેમને પણ નુકસાન થઈ શકે એમ છે. એટલે ભાજપ ક્યાંય છે રિસ્ક લેવા નથી માંગતું. એટલે આ વખતે જે અનિરુદ્ધ દવે છે જે કચ્છમાંથી આવે છે અને બ્રાહ્મણ સમાજનો એક સારો ચહેરો છે, તેમને જો આ સ્થાન આપવામાં આવે તો ક્યાંક આખી જે બ્રાહ્મણ લોબી છે તે પણ સચવાઈ શકે એમ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.